ગઈકાલે 13/2/2026ના રોજ અમારી એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે એક મેફેડ્રોનનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અનિલભાઈ ગોરધનભાઈ રાખોલિયા, ઉંમર વર્ષ 33, જે રહે જીઆઈડીસી અંકલેશ્વરમાં, એ પોતાના ઘરે બાથરૂમમાં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો કામ કરતા હતા. એ પહેલાથી 6-7 મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા, પણ આને 4-5 બાર આમાં અસફળતા મળેલ હતી. પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા 75 ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતો હતો. આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જતા દેવું થતા આ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું, જેમાં આરોપીએ છેલ્લા 6-7 મહિનાથી એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રયત્ન કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ આગળના સંકળાયેલ આરોપીઓની શોધમાં હાલ આની તપાસ ઉડાનપૂર્વક ચાલે છે. જે કાંઈ પણ માહિતી કે કંઈ જાંચમાં આગે આવશે તો તમે જાણવામાં મળશે. સર, જે મટીરિયલ છે, રો મટીરિયલ ક્યાંથી લાવતો હતો અને આજે મેફેડ્રોન ક્યાં વેચવાનો હતો, એનામાં કોઈ તપાસનો વિષય? અત્યારે આના બાબત અમારી પાસે કોઈ માહિતી નથી, પણ અમારી જે એસઓજીની ટીમ છે આની તપાસમાં છે અને જે કાંઈ માહિતી મળે તો તમે જાણ કરીશ.